तो हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। आज हम जानेंगे कि आर्टरीज, वेन और कैपिलरी के बीच का डिफरेंस। तो ज़्यादा देरी ना करते हुए शुरू करते हैं हमारा वीडियो। तो સૌથી પહેલાં જાણીએ આર્ટરી વિશે। આર્ટરી, જેને ગુજરાતીમાં ધમની કહેવામાં આવે છે, તો આર્ટરીનું કામ જાણીએ તો તે બ્લડને કેરી કરીને હાર્ટ સુધી પહોંચાડે છે। આર્ટરીની અંદર સામાન્ય રીતે ઓક્સિજનવાળું બ્લડ હોય છે। તેની દિવાલ જાડી, મસ્ક્યુલર, ઇલાસ્ટિક હોય છે। તેની અંદર હાઈ પ્રેશર હોય છે। તેની અંદર કોઈ વાલ્વ હોતા નથી। તેને પલ્સ મારફતે ઉભવી શકીએ છીએ। હવે વાત કરીએ વેન વિશે। તો વેનને ગુજરાતીમાં શીરા કહેવામાં આવે છે। તો વેનનું મુખ્યત્વે કામ ડીઓક્સિજનેટ બ્લડ હોય તેને કેરી કરવાનું છે, અને તે ડીઓક્સિજનેટ બ્લડને તે મુખ્યત્વે હાર્ટ સુધી પહોંચાડે છે। તેની દિવાલ પતલી હોય છે, તે લેસ મસ્ક્યુલર હોય છે, તેની અંદરનું પ્રેશર લો હોય છે, તેની અંદર વાલ્વ્સ આવેલા હોય છે, અને તેને આપણે મુખ્યત્વે અનુભવી શકતા નથી, એટલે કે પાલ્પેબલ હોતી નથી। હવે વાત કરીએ કેપિલરીઝ, જેને ગુજરાતીમાં રુધિર કેશિકાઓ કહે છે। તે એક સેલની બનેલી હોય છે અને તેની દિવાલ જાડી હોય છે। તેની અંદર મુખ્યત્વે એક્સચેન્જ સાઇટ, એટલે તેની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ અને ન્યુટ્રિશન તે વસ્તુ અરસપરસ થાય છે। તે મુખ્યત્વે આર્ટરીઝ અને વેન, એટલે ધમની અને શિરા સાથે જોડાયેલી હોય છે। આરબીસી પાસ ઇન અ સિંગલ ફાઇલ ડ્યુ ટુ નેરો લ્યુમેન, એટલે કે આરબીસી એટલે રક્તકણો। કેપિલરીઝ ખૂબ જ સાંકડી હોવાથી એક સમયે એક જ રક્તકણ તેમાંથી પસાર થઈ શકે છે। તો આ વિડીયોમાં આપણે સમજાવ્યું કે આર્ટરીઝ, વેન અને કેપિલરીઝ વચ્ચેનો તફાવત। જો તમને હજુ પણ કોઈ બીજા ટોપિક ઉપર વિડીયો જોતા હશે તો તમે કોમેન્ટ કરી શકો છો। તો હવે તમને મળીશું આવતા વિડીયોમાં।